गुड आफ्टरनून स्टूडेंट्स। लास्ट लेक्चर में આપણે છેલ્લો ટોપિક જે છે લિંગી પ્રજનન જોયા હતા, તો આજે ત્યાંથી આપણે આગળ વધીએ। લિંગી પ્રજનન એના વિશેની સામાન્ય માહિતી અને લિંગી પ્રજનનની લાક્ષણિકતાઓ જે છે એનો આપણે અભ્યાસ કરેલો હતો કે લિંગી પ્રજનન જે છે એ કયા સંજોગોની અંદર થશે। દરેક સજીવ જે છે એ પોતાની પ્રતિકૂળ અવસ્થાએ લિંગી પ્રજનન કરવાની ક્ષમતા ધરાવે છે। લિંગી પ્રજનનની અંદર જ્યારે કોઈ સજીવ લિંગી પ્રજનનની પ્રક્રિયા કરવા માગે એ સમય પહેલાં સજીવ જે છે એ પુખ્ત અથવા તો પરિપક્વ અવસ્થામાંથી પસાર થઈ જવો જોઈએ। એટલે પહેલી જેની શરત એવી છે કે સજીવ પુખ્ત અવસ્થા કે પરિપક્વ અવસ્થામાંથી પસાર થઈ જવો જોઈએ, પરિપક્વ અવસ્થાએ પહોંચવો જોઈએ। તો પુખ્ત અથવા તો પરિપક્વ અવસ્થાએ પહોંચી ગયેલો સજીવ લિંગી પ્રજનનની પ્રક્રિયા કરશે અને નવી સંતતિનું સર્જન કરી શકે, આ પહેલી શરત થઈ જશે અહીંયા આના માટે, બરાબર છે। બીજા શબ્દોમાં વાત કરીએ તો લિંગી પ્રજનનની પ્રક્રિયા એટલે કે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન જે છે એ વનસ્પતિ અને પ્રાણી બંનેમાં આપણે સમજવાની છે અકોર્ડિંગ ટુ એનસીઈઆરટી। તો પરિપક્વ અવસ્થાએ પહોંચતા પહેલાં બે તબક્કામાંથી પસાર થવું પડે છે, જેના માટે આપણે જાણીએ છીએ કે પ્રાણીઓ માટેનો એ તબક્કો જે છે એ પ્રાણીઓ માટેના તબક્કાને આપણે જુવેનાઇલ તબક્કો તરીકે ઓળખીએ છીએ, જુવેનાઇલ તબક્કો। અને એવી જ રીતે વનસ્પતિઓ માટે આને વાનસ્પતિક તબક્કા તરીકે ઓળખવામાં આવે છે। આ તબક્કાઓ શું છે? આ બંને તબક્કાઓ જે છે જ્યારે વનસ્પતિ અને પ્રાણીઓ બંને તબક્કામાંથી પાસ આઉટ થશે એટલે કે પસાર થશે એટલે એ પ્રજનનની પ્રક્રિયા કરી શકે એટલો વિકાસ એમનો થઈ ગયો હશે, બરાબર। એટલે આ બંને તબક્કાઓ જે છે એ પ્રજનન કરવાની સજીવને ક્ષમતા આપે છે। અને ત્યારબાદ સજીવ પુખ્ત કે પરિપક્વ અવસ્થામાં પહોંચશે અને આગળની પ્રક્રિયા એટલે કે લિંગી પ્રજનનની પ્રક્રિયા જે છે એ શરૂ કરશે, બરાબર છે। તો લિંગી પ્રજનનની જે પ્રક્રિયા છે જે મુજબ આપણે વાત કરી કે પુખ્ત તબક્કા જે છે ત્યારે થઈ શકે અને એના માટે જુવેનાઇલને વાનસ્પતિક તબક્કામાંથી સજીવો એટલે કે પ્રાણીઓ અને વનસ્પતિને પસાર થવું પડશે। લિંગી પ્રજનન જે છે આખી આમ સળંગ પ્રક્રિયા છે, પણ એને સરળતા ખાતર આપણે થોડાક ભાગોમાં વિભાજિત કર્યા છે, એના વિશે પણ આપણે વાત કરશું। બીજું એક અગત્યની વાત કે ઘણી વખત શું થાય કે અમુક વનસ્પતિ 2 વખત વર્ષમાં પુષ્પોદ્ભવની ક્રિયાઓ દર્શાવે। પુષ્પોદ્ભવ એટલે પુષ્પનું સર્જન। તો ઘણી વનસ્પતિઓ વર્ષમાં 2 વખત પુષ્પોદ્ભવની પ્રક્રિયાઓ દર્શાવે છે। એટલે કે 2 વખત પુષ્પનું સર્જન કરશે। 12 માસી જેવી વનસ્પતિમાં 12 માસ થતું હોય છે, પણ અહીંયા આપણે એવી વાત કરવાની છે કે જે વનસ્પતિ માત્ર વર્ષમાં 2 વખત પુષ્પોદ્ભવની ક્રિયા કરે છે, તો એમાં 2 ક્રમિક પુષ્પોદ્ભવ વચ્ચેના સમયગાળાને આવી વનસ્પતિઓમાં 2 પુષ્પોદ્ભવ વચ્ચેના સમયગાળાને પરિપક્વન તબક્કા તરીકે ઓળખવામાં આવશે, પરિપક્વન તબક્કા તરીકે ઓળખવામાં આવે છે। એટલે પરિપક્વન તબક્કો જે છે એ આવી વનસ્પતિ માટે 2 પુષ્પોદ્ભવ વચ્ચેનો જે સમયગાળો છે, જે ટાઈમ પીરિયડ છે એના આધારે ખબર પડશે, બરાબર। એક ઉદાહરણ છે કે ઘણી વનસ્પતિઓ જેમ કે કેરી, સફરજન અને ફણસ, આવી વનસ્પતિ આખા વર્ષમાં અમુક ઋતુઓ દરમિયાન જ આપણને જોવા મળે છે, બરાબર છે। તો એનું કારણ શું છે કે અમુક સમયાંતરે તે પુષ્પોદ્ભવની પ્રક્રિયા થાય છે। આવી વનસ્પતિઓની લાક્ષણિકતા શું છે? અમુક ઋતુઓ દરમિયાન જ તમને જોવા મળે। નો ડાઉટ અત્યારે એગ્રીકલ્ચરની અંદર ઘણી બધી ટેકનિક્સ જે છે એ આગળ વધી ચૂકી છે કે જેના કારણે આપણે ઘણી વખત
વર્ષના દરેક ભાગોની અંદર આવા બધા ફળોનો જે છે એ લાભ મેળવી શકીએ છીએ। પણ જનરલ જ્યારે આપણે વાત કરીએ છીએ, આ શું છે? અમુક ઋતુઓ દરમિયાન જ આપણને જોવા મળે, અમુક ઋતુઓ દરમિયાન જોવા મળે, અને એનું કારણ આ છે, બરાબર। બીજા નંબર ઉપર વાત કરીએ કે બાંબુ, વાંસ જેને આપણે કહીએ છીએ। બાંબુમાં 50 થી 100 વર્ષ દરમિયાન એક વખત પુષ્પોત્સર્જનની પ્રક્રિયા અથવા તો પુષ્પોદ્ભવની પ્રક્રિયા થાય। બાંબુ જે છે એ પુષ્પોદ્ભવ કરવા માટે 50 થી લઈને 100 વર્ષ, 50 વર્ષથી 100 વર્ષનો સમયગાળો મેળવી લે છે। પચાસ થી 100 વર્ષના સમયગાળા બાદ પુષ્પોત્સર્જન અથવા તો પુષ્પોદ્ભવની પ્રક્રિયા જે છે બાંબુ એટલે કે વાંસમાં તમને જોવા મળશે। પછી શું થાય છે કે પુષ્પનું સર્જન થાય, પછી ફળ નિર્માણ થાય, પછી જે માતૃ વનસ્પતિ હોય મૃત્યુ પામે છે, બરાબર। પુષ્પોદ્ભવ થઈ જાય, ફળ નિર્માણ થઈ જાય, પછી માતૃ વનસ્પતિ મૃત્યુ પામતી હોય છે બાંબુમાં। પુષ્પોદ્ભવ અને ફળ નિર્માણ બાદ માતૃ વનસ્પતિ મૃત્યુ પામે છે। એટલે આપણે એમ કહીએ છીએ કે બહુ લાંબા સમય અથવા તો જીવનમાં એક જ વખત બાંબુ જે છે એ પ્રજનનની પ્રક્રિયા કરે છે, સાચું છે। આના સિવાય એનસીઈઆરટીનું એક ઉદાહરણ નીલ કુરંજીત 12 વર્ષે એક વખત જે છે એ પુષ્પોત્સર્જનની પ્રક્રિયા કરશે। તમને કીધેલું છે 2006ની અંદર ઓક્ટોબરની અંદર આ પુષ્પોત્સર્જનની પ્રક્રિયા થઈ છે, જૂની ચોપડી છે। 2006માં 12 એડ કરી નાખો એટલે 2018 થઈ જાય, તો ત્યારે પણ થયેલું હશે, પણ આપણે અકોર્ડિંગ ટુ એનસીઈઆરટી ચાલશું। એટલે બાંબુની અંદર છેલ્લે વાત કરી હતી। બીજી બે વાત કે ઋતુકીય ઋતુચક્ર અને સાથે સાથે આપણે સામાન્ય માસિક ઋતુચક્ર એ જોશું। ગાય, ઘેટા, ઉંદર, હરણ, વાઘ અને કૂતરા, ગાય, ઘેટા, હરણ, વાઘ, કૂતરા, ઉંદર, આ બધા પ્રાણીઓની અંદર ઋતુકીય ઋતુચક્ર ચાલે। ઋતુકીય ઋતુચક્ર શું કહેવા માગે છે અહીંયા હવે આપણે એ સમજીએ। ઋતુકીય ઋતુચક્ર જે છે, તો ઋતુકીય ઋતુચક્ર જે છે એ એવું દર્શાવે છે કે આવા પ્રાણીઓની અંદર અમુક સમયાંતરે અથવા તો અમુક ઋતુઓની અંદર જ તે પ્રજનનની પ્રક્રિયા જે છે એ શક્ય છે। એટલે કે અમુક ઋતુઓની અંદર જ તે પ્રજનનની પ્રક્રિયા કરીને નવી સંતતિનું સર્જન કરશે। અમુક ઋતુઓમાં જ પ્રજનનની ક્રિયા દ્વારા નવી સંતતિનું સર્જન થાય, સર્જન કરે છે। જ્યારે વાંદરા, પ્રાઇમેટ્સ, મનુષ્યની અંદર શું થાય છે? એપ, મનુષ્ય, આ બધાની અંદર શું છે? માસિક ઋતુચક્ર છે। આમાં માસિક ઋતુચક્ર જોવા મળશે। માસિક ઋતુચક્રની એક લાક્ષણિકતા એ છે કે એમાં શું થાય? દર માસે, જે મુજબ આપણે ભણી ગયા છીએ ઋતુચક્ર ચેપ્ટર નંબર 3માં, કે દરેક માસે એટલે કે દરેક મહિને જે છે એક સંતતિ પ્રાપ્ત કરવાનો મોકો જે છે એ સજીવને મળે। દરેક મહિને સંતતિ પ્રાપ્ત કરવાની સંભાવના રહે। બીજા નંબર ઉપર સંવર્ધકો, બ્રીડર્સ કહેવામાં આવે અંગ્રેજીમાં, કે જે શું કરે? થોડાક સંવર્ધનની પ્રક્રિયામાં સહાય કરશે। એમાં બે છે, ઋતુકીય અને સતત સંવર્ધકો। પહેલા નંબર ઉપર વાત કરીએ ઋતુકીય સંવર્ધકોની, અને બીજા નંબર ઉપર સતત સંવર્ધકો।
ઋતુકીય સંવર્ધકો જે છે એ અમુક ઋતુઓની અંદર જ કાર્ય પદ્ધતિ પોતાની જે છે એ દર્શાવશે, જ્યારે સતત સંવર્ધકો જે છે એ કન્ટિન્યુઅસ 12 માસ જે છે એ પોતાની ક્રિયાવિધિ જે છે એ વિકસાવીને સજીવને મદદ કરશે. અમુક ઋતુઓમાં ઉપયોગી અને સતત એટલે કે દરેક સમયગાળામાં ઉપયોગી બને. જો લિંગી પ્રજનનની વાત કરતા હતા આપણે. હવે લિંગી પ્રજનન આખી સળંગ પ્રક્રિયા છે, પણ સમજવા ખાતર આપણે જાણીએ મુજબ લિંગી પ્રજનનને આપણે 3 અલગ અલગ ભાગોમાં વિભાજિત કરેલી છે. તો જોઈએ હવે લિંગી પ્રજનન જે છે એની ઉપ અવસ્થાઓ કઈ કઈ છે. જે મુજબ વાત કરી સતત પ્રક્રિયા છે, પણ સમજવા ખાતર થોડાક ભાગોમાં ડિવાઈડ કરી છે. તો લિંગી પ્રજનનની પ્રક્રિયા જે છે ફલન એટલે કે જે ઘટકો જે છે નરજન્યુ અને માદાજન્યુના જોડાણની પ્રક્રિયા, એના આધારે આપણે એને 3 ભાગમાં ડિવાઈડ કરી છે. તો લિંગી પ્રજનનના 3 પ્રકારોની અંદર 3 ભાગોની અંદર સૌથી પહેલાં પૂર્વ ફલનની ઘટનાઓ, બીજા નંબર ઉપર ફલનની ઘટનાઓ અને ત્રીજા નંબર ઉપર પશ્વ ફલનની ઘટનાઓ. આવી 3 ઘટનાઓનો સમાવેશ થશે. પૂર્વ ફલનની ઘટનાઓ એ ફલન પહેલાંની ઘટના છે. આ ઘટનાઓ જે છે એ ફલન પહેલાંની ઘટના છે. ફલનની ઘટનાઓમાં શું થાય છે તો કે ફલનની પ્રક્રિયા જે છે એ આ ઘટનાની અંદર થશે. નરજન્યુ અને માદાજન્યુનું જોડાણ અથવા નર ઘટક અને માદા ઘટકનું જોડાણ. પશ્વ ફલન જે છે એ ફલન બાદની ઘટનાઓ છે. ફલનની પ્રક્રિયા થઈ જાય પછી કઈ કઈ ઘટનાઓ થાય એને પશ્વ ફલનની ઘટનાઓ કહેશું. 3 ઘટનાઓ જોઈએ આપણે. સૌથી પહેલાં જે પૂર્વ ફલનની ઘટના છે એની હજી 2 ઉપઘટનાઓ જે છે એને સમજવાનું છે. પૂર્વ ફલનની ઘટનાઓ. પૂર્વ ફલનની ઘટનાની અંદર આપણે વાત કરવાની છે જન્યુઓના જનન અને જન્યુઓના વહન વિશે. 2 પેટા પ્રકાર પાડ્યા છે આપણે એના. એમાં પહેલી પ્રક્રિયા જન્યુ જનન અને બીજી પ્રક્રિયા જન્યુ વહન. જે રીતે આપણે જાણીએ છીએ કે વાત લિંગી પ્રજનનની કરીએ છીએ અને લિંગી પ્રજનનની પ્રક્રિયા કરવા માટે આપણે જરૂરિયાત જન્યુઓની પડશે, ગેમેટ્સ. અને જન્યુઓ જે છે એ કેવા છે એ આપણે જાણીએ છીએ કે એકકીય છે, એટલે કે હેપ્લોઇડ સિંગલ એન ટાઈપના. લિંગી પ્રજનનમાં જન્યુઓ જરૂરી બનશે. જન્યુ જનનની પ્રક્રિયા શું છે ચાલો એમાં વાત કરીએ. તો આ પ્રક્રિયા દ્વારા આપણે જન્યુઓનું નિર્માણ કરીએ છીએ અથવા તો જન્યુઓનું સર્જન કરીએ છીએ. જન્યુ જનનની પ્રક્રિયામાં જન્યુઓનું નિર્માણ કે જન્યુઓનું સર્જન આ પ્રક્રિયાઓ દ્વારા થાય છે કે જન્યુઓનું સર્જન થશે.
જ્યારે જન્યુ વહન જે છે એ દરમિયાન જન્યુઓનું વહન એટલે કે જન્યુઓનું વહન એટલે એક સ્થાનેથી બીજા સ્થાને જશે. જન્યુઓ એક સ્થાનેથી બીજા સ્થાને જઈ ફલનની પ્રક્રિયા જે છે એ કરશે. હવે વાત કરીએ જન્યુઓ વિશેની. તો સૌથી પહેલાં જન્યુ જનનની વાત કરીએ. જન્યુ નિર્માણની પ્રક્રિયા છે તો એમાં બે પ્રકાર પડશે. જન્યુઓના પ્રકારો. શું કહેવા માગે છે જન્યુઓના પ્રકારો એ સમજીએ. અત્યારે જે આપણે આ જન્યુઓના પ્રકાર જોઈએ છીએ એ જન્યુઓના પ્રકાર જે છે એની બાહ્યાકાર અને દેહ ધાર્મિક પરિસ્થિતિના આધારે અથવા તો એની રચનાના આધારે પાડ્યા છે. તો બે મુખ્ય પ્રકાર છે. પહેલાં સમજી લઈએ કે પ્રકાર શેના આધારે પાડ્યા છે, તો કે બાહ્યાકાર અને દેહ ધાર્મિક લાક્ષણિકતાના આધારે. તેમાં પહેલા નંબર ઉપર વાત કરશું આપણે સમજન્યુની. સમજન્યુ શું છે? તો કે જે જન્યુ જે છે, બે જન્યુઓ બાહ્યાકાર અને દેહ ધાર્મિક દ્રષ્ટિએ સમાન હોય અથવા તો સરખા હોય એવા જન્યુને આપણે શું કહેશું? સમજન્યુ કહેશું. બાહ્યાકાર વિદ્યા અને દેહ ધાર્મિક દ્રષ્ટિએ સમાન હોય એને આપણે સમજન્યુ કહેશું. ઉદાહરણ ખાસ અગત્યનું છે. ઉદાહરણ તરીકે ક્લેડોફોરા અને યુલોથ્રિક્સના જન્યુઓ. આ બે જન્યુઓ જે છે એ સમજન્યુમાં આવશે. બીજા નંબર ઉપર વાત કરીએ આપણે વિષમજન્યુઓની. વિષમજન્યુઓ. વિષમજન્યુઓ આપણે જાણીએ છીએ કે બંને જન્યુઓ જે છે એ કેવા છે? દેહ ધાર્મિક અથવા તો બાહ્યાકાર રીતે અથવા તો રચનાત્મક રીતે જુદા જુદા છે. દેહ ધાર્મિક દ્રષ્ટિએ બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ અને રચનાની રીતે જુદા જુદા અથવા તો અસમાન છે. વિષમજન્યુના બે પ્રકાર આપણે પાડીએ છીએ. એક ચલપુજન્યુ. વાત કરીએ વિષમજન્યુની. તો એના બે પ્રકાર છે વિષમજન્યુના. એમાં પહેલા નંબર ઉપર આપણે વાત કરશું ચલપુજન્યુની. ચલપુજન્યુ અથવા જેને આપણે શુક્રકોષ તરીકે ઓળખીએ છીએ. અને બીજા નંબર ઉપર વાત કરશું અંડકોષ. તો સૌથી પહેલાં ચલપુજન્યુ અથવા તો શુક્રકોષ વિશે વાત કરીએ અને પછી આપણે વાત કરશું અંડકોષ વિશે. શુક્રકોષ જે છે મોટાભાગે ચલપુજન્યુ જે છે નામ પ્રમાણે ચલિત હોય. આ જન્યુઓ વધુ સક્રિય હોય, કદમાં નાના હોય અને સંખ્યા વધારે હોય. જ્યારે અંડકોષ જે છે અચલિત હોય, કદ મોટું હોય, થોડા ઓછા સક્રિય અથવા તો જેના માટે ઢીલા શબ્દ વાપરવામાં આવે છે, ઓછા સક્રિય અથવા તો ઢીલા હોય અને સંખ્યા ઓછી હોય. જે રીતે ભણી ગયા છે માનવમાં એક જ અંડકોષ જે છે એ મુક્ત થાય છે સ્ત્રીમાંથી, તો એવી રીતે બરાબર જોવા મળશે. મોટાભાગે સમજન્યુ જે છે એ બધા ચલિત હોય છે. એક અગત્યનો મુદ્દો એ છે કે મોટા ભાગના બધા સમજન્યુ કેવા છે? ચલિત છે.
થોડાક આગળ જઈએ હવે કે જે રીતે આપણે વાત કરી જન્યુઓની, હવે પ્રશ્ન એવો થાય કે લિંગી પ્રજનનમાં જન્યુ જે છે એનું સર્જન ક્યાંથી કરવું? મનુષ્યની વાત કરીએ તો આપણે જનન અધિચ્છદના કોષો જે છે એ જનન અધિચ્છદના કોષોમાંથી આપણે જન્યુ જે છે એનું સર્જન કરીએ છીએ, જે જનન અધિચ્છદના કોષો દ્વિકીય છે. વનસ્પતિમાં જન્યુજનક અને બીજાણુજનક નામની એવી બે અલગ અલગ સ્વતંત્ર અવસ્થાઓ આવતી હોય છે, જે આપણે ધોરણ 11માં ભણી ગયા, અને બંને એકબીજાના એકાંતરે હોય કે જેને આપણે એકાંતર જનન અલ્ટરનેશન ઓફ જનરેશન તરીકે ઓળખીએ છીએ. તો કેવી રીતે સર્જન કરવું? જો જન્યુઓની સર્જનની અંદર ખાલી એક બાબત આપણે યાદ રાખવાની છે કે બનતા જન્યુઓ હંમેશા એકકીય એટલે કે સિંગલ એન્ડ હેપ્લોઇડ હોવા જોઈએ. પછી તમે ગમે એમાંથી જન્યુ નથી બનાવી શકતા. ચોક્કસ પ્રકારના કોષો જે છે કે જે જન્યુ નિર્માણની પ્રક્રિયાની અંદર મદદરૂપ થાય છે અને જે જન્યુઓ જે છે એનું સર્જન પણ કરે છે. તો એના વિશે જ આપણે વાત કરવાની છે કે જન્યુ નિર્માણ જે છે કેવી રીતે. તો જો જન્યુ નિર્માણમાં વિભાજનનો ફાળો, આવું સમજીએ આપણે. જન્યુ નિર્માણમાં વિભાજનનો ફાળો. આપણે જન્યુનું સર્જન કરીએ છીએ એની અંદર વિભાજન જે છે એ કેવી રીતે અગત્યનું છે એ સમજવાનું છે આપણે. તો જો કદાચ આપણે જે કોષોમાંથી જન્યુઓ બનાવીએ છીએ અથવા તો જેનું જન્યુનું સર્જન કરીએ છીએ એ કોષો ઉપર વિભાજન જે છે એ આધાર રાખતો હોય. ફોર એક્ઝામ્પલ કે તમે એકકીય કોષોમાંથી જન્યુઓનું સર્જન કરો છો અથવા તો જે દેહ જે છે એ એકકીય દેહ છે અથવા તો એકકીય સુકાઈ છે, અથવા તો બીજા શબ્દોમાં આ સુકાઈ કેવો હોય? દ્વિકીય દેહ અથવા તો દ્વિકીય સુકાઈ સ્વરૂપે હોય. એકકીય એટલે હેપ્લોઇડ બોડી અને દ્વિકીય એટલે કે ડિપ્લોઇડ બોડી. પ્રશ્ન એવો છે કે જ્યારે આવા અલગ અલગ પ્રકારના દેહ હોય, એકકીય દેહ હોય તો એની અંદર જન્યુનું નિર્માણ કેવી રીતે આપણે પોસિબલ કરશું, અને દ્વિકીય હોય તો એની અંદર જન્યુનું નિર્માણ કેવી રીતે કરશું? આ બંને જે છે એને સમજીએ. જો સમજીએ આપણે, ફોર એક્ઝામ્પલ કે આપણી પાસે જે સુકાઈ છે એ સુકાઈ આવી રીતે છે, બરાબર, અને સુકાઈ n પ્રકારનું છે એટલે કે એકકીય સુકાઈ છે. એટલે હું નીચે લખી નાખું છું કે એકકીય સુકાઈ. તો જો સુકાઈ એકકીય હોય એટલે તમારી પાસે અત્યારે n છે અને તમારે જન્યુઓ બનાવવા છે. જન્યુઓ જે છે એ પણ સિંગલ n જ છે, જે મુજબ આપણે વાત કરી કે એક જ બાબતનું ધ્યાન રાખવાનું છે કે જન્યુઓ જે છે એ કેવા છે? સિંગલ n છે, એટલે કે જેને આપણે એકકીય અથવા તો હેપ્લોઇડ તરીકે ઓળખીએ છીએ. તો એકકીય સુકાઈ જ્યારે હશે ને એમાંથી તમારે જન્યુઓ બનાવવા છે તો આવી એક પ્રક્રિયા વપરાશે કે જેને આપણે સમવિભાજન કહીએ છીએ. એટલે આ મુદ્દો યાદ રાખવાનો છે કે જ્યારે એકકીય દેહ હશે ત્યારે સમવિભાજનની પ્રક્રિયાના કારણે જન્યુઓ જે છે એનું સર્જન થશે અને એવી રીતે બે જન્યુઓ મળશે કે જે બંને કેવા હશે? એકકીય હશે. બે જન્યુઓ અને બંને જન્યુઓ કેવા હશે? એકકીય એટલે કે સિંગલ એન. હવે થોડુંક બીજું વિચારીએ. સેકન્ડમાં જે આપણે વાત કરી છે કે તમારી પાસે જે સુકાઈ છે એ કદાચ સુકાઈ હવે 2n પ્રકારનું છે. વનસ્પતિ સંદર્ભમાં વાત છે. તો જ્યારે તમારી પાસે દ્વિકીય સુકાઈ હોય અથવા તો દેહ જે છે એ દ્વિકીય પ્રકારનો હોય તો 2nમાંથી આપણે જ્યારે n બનાવવા હોય તો એમાં આપણે અર્ધીકરણની પ્રક્રિયા જે છે એનો આપણે ઉપયોગ કરવો પડશે. એટલે શરૂઆતમાં અર્ધસૂત્રી ભાજન થશે, બંને ઘટકો nn થઈ જશે, જેને આપણે બીજા શબ્દોમાં અર્ધીકરણ 1 તરીકે ઓળખશું અથવા તો અર્ધસૂત્રી ભાજન તરીકે ઓળખશું. બીજા સંદર્ભમાં આ બંને ઘટકો જે છે ફરી વખત વિભાજન પામી nn બનાવશે અને એવી રીતે આ પણ ઘટકો વિભાજન પામીને nn બનાવશે, જેને આપણે બીજા શબ્દોમાં કહીએ છીએ અર્ધીકરણ 2 અથવા તો સમસૂત્રી ભાજન.
એટલે કે માત્ર કોષો જે છે એની સંખ્યા વધશે। આ બંને પ્રક્રિયાઓ જે છે સિક્વન્સમાં અર્ધસૂત્રી ભાજન અને અર્ધીકરણ 1 આ બે પ્રક્રિયાને સંયુક્ત રીતે આપણે અર્ધીકરણ તરીકે ઓળખીએ છીએ। અર્ધીકરણના બે સ્ટેપ્સ છે, બે તબક્કાઓ છે। તો આવી રીતે જ્યારે દ્વિકીય સુકાઈ હોય એટલે એની અંદર અર્ધીકરણની પ્રક્રિયા કે જેની અંદર આપણે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 બંનેનો સમાવેશ કરીએ છીએ, એના દ્વારા આપણે એકકીય જન્યુઓ જે છે એનું સર્જન કરશું। એટલે ખાલી તમારે તો યાદ એટલું જ રાખવાનું છે કે જ્યારે એકકીય સુકાઈ હોય અથવા તો એકકીય દેહ હોય તો એની અંદર સમવિભાજન થશે અને જ્યારે દ્વિકીય હોય તો અર્ધીકરણ થશે। મનુષ્યમાં જનન અધિચ્છદના બધા કોષો દ્વિકીય છે તો એમાં અર્ધીકરણની પ્રક્રિયા જવાબદાર રહેશે જન્યુઓના નિર્માણ દ્વારા। તો આવી રીતે જન્યુઓ જે છે એનું નિર્માણ થશે। હવે જે એકકીય દેહ જે છે એ મોનેરા, લીલ, ફૂગ અને દ્વિઅંગી વનસ્પતિઓમાં જોવા મળશે। એકકીય દેહ અને દ્વિકીય દેહ તો જે એકકીય દેહ છે વનસ્પતિની વાત કરીએ તો સૌથી પહેલાં મોનેરા, લીલ, ફૂગ અને દ્વિઅંગીઓ આવી બધી વનસ્પતિ જે છે એ એકકીય દેહ જે છે એ ધરાવશે અને એમાં સમવિભાજનની પ્રક્રિયાથી જન્યુઓનું સર્જન કરશે। જ્યારે ત્રિઅંગીઓ, અનાવૃત બીજધારી વનસ્પતિઓ અને આવૃત બીજધારી વનસ્પતિઓ તથા કેટલાક મનુષ્ય સહિતના પ્રાણીઓ અને મનુષ્યો આ બધા દ્વિકીય દેહ ધરાવશે, અર્ધીકરણની પ્રક્રિયા કરશે અને જેના કારણે જન્યુઓનું સર્જન કરશે। હવે બીજું કે જન્યુઓ જે છે એ ક્યાંથી સર્જાય છે એ પણ અગત્યનું છે ને એના આધારે અલગ અલગ પ્રકાર આપણે પાડી છે। પહેલાં વનસ્પતિઓ માટે પ્રકારો સમજીએ। વનસ્પતિઓ માટે જ્યારે વાત કરી છે આપણે તો વનસ્પતિઓ જે છે આવી રીતે એક સદની અને દ્વિસદની એવા બે પ્રકારો જે છે આપણે પાડી છે। એક સદની વનસ્પતિઓ અને બીજા નંબર ઉપર દ્વિસદની વનસ્પતિઓ। એક સદની વનસ્પતિઓ અને દ્વિસદની વનસ્પતિઓ આ બંને શું કહેવા માગે છે એ હવે આપણે સમજીએ। તો જે મુજબ તમે જાણો છો એક સદની વનસ્પતિઓ અને દ્વિસદની વનસ્પતિઓ વિશે કે એક સદની વનસ્પતિઓ એવી વનસ્પતિઓ છે કે જ્યાં એક જ વનસ્પતિ ઉપર અથવા તો એક વાનસ્પતિક છોડ ઉપર બે અલગ અલગ પુષ્પો જે છે સર્જાશે। ઉદાહરણ કાકડી, નાળિયેરી અને મકાઈ। કાકડી, નાળિયેર અને મકાઈ। દ્વિસદની જે છે એના ઉદાહરણ એ પહેલાં એક સદની વનસ્પતિ જે છે એક સદની વનસ્પતિઓ અને દ્વિસદની વનસ્પતિઓની વ્યાખ્યાઓ જે છે જોઈ લઈએ। એક સદની વનસ્પતિમાં જે મુજબ વાત કરી હતી કે એક જ વનસ્પતિ ઉપર બે અલગ અલગ પ્રકારના નર અને માદા બે પુષ્પ આવશે। એક જ વનસ્પતિ પર બે ભિન્ન પ્રકારના પુષ્પો આવે અને આમાં બે ભિન્ન પ્રકારના પુષ્પો
બે ભિન્ન વનસ્પતિઓ પર આવશે. આટલો જે છે એ બંનેની અંદર તફાવત છે. એક સદનીનું બીજું નામ સમસુકાયક હતું. સમસુકાયક વનસ્પતિઓ અને આનું બીજું નામ હતું વિષમસુકાયક વનસ્પતિઓ. બરાબર. તો જે મુજબ વાત કરી કે એક સદની જે છે, જે આપણે ઓલરેડી સ્વફલનવાળી પદ્ધતિઓમાં પણ ઘણી વખત ભણી ગયા છીએ, એ વનસ્પતિનો સમાવેશ થશે. ઉદાહરણના બાકી હતા તો ખજૂર અને પપૈયું, આ બધા દ્વિસદની વનસ્પતિઓ જે છે થશે. ચાલો, તો જે મુજબ આપણે વનસ્પતિઓની વાત કરી એવી જ વાત હવે પુષ્પો માટે કરવાની છે કે પુષ્પો જે છે એ પ્રજનન ચક્ર જે છે જે મુજબ ધરાવે છે એના આધારે આપણે એના લિંગ સંલગ્ન પ્રકારો સમજશું. એકલિંગી પુષ્પ, દ્વિલિંગી પુષ્પો, બરાબર, કે જેને પુષ્પના પ્રજનન ચક્રોના આધારે પ્રકાર પણ કહી શકાય, કે જે પુષ્પના બે પ્રજનન ચક્ર છે, પુંકેસર અને સ્ત્રીકેસર. તો એના આધારે બે પ્રકારો જે છે હવે આપણે સમજવાના છે અને એવી જ રીતે પ્રાણીઓના પ્રકાર પણ સમજશું. તો પુષ્પની અંદર પ્રજનન ચક્રો છે અને એના આધારે પ્રકાર સમજવાના છે. પુષ્પોના પ્રકારો શેના આધારે? તો કે પ્રજનન ચક્રના આધારે. બે પ્રકાર છે, એકલિંગી પુષ્પો અને દ્વિલિંગી પુષ્પો. માં પહેલા નંબર ઉપર એકલિંગી પુષ્પો અને બીજા નંબર ઉપર દ્વિલિંગી પુષ્પો. બરાબર. તો એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પ શું છે? જે મુજબ વાત કરી કે પ્રજનન ચક્રના આધારે પ્રકારોની વાત કરીએ છીએ. તો પ્રજનન ચક્રો જે છે, બે પ્રકારના પ્રજનન ચક્ર પુષ્પમાં આપણે જોઈએ છીએ. એમાં એક નર પ્રજનન ચક્ર અને બીજા નંબર ઉપર માદા પ્રજનન ચક્ર. નર પ્રજનન ચક્ર તરીકે આપણી પાસે પુંકેસર ચક્ર છે અને માદા પ્રજનન ચક્ર તરીકે આપણી પાસે સ્ત્રીકેસર ચક્ર છે. બરાબર. તો એકલિંગી પુષ્પની અંદર પુંકેસર કે સ્ત્રીકેસર બેમાંથી કોઈ પણ એક ચક્ર જે છે એ હાજર હશે. પુંકેસર ચક્ર કે સ્ત્રીકેસર ચક્રમાંથી કોઈ એક ચક્ર હાજર હશે. આમાં જો એની અંદર પુંકેસર ચક્ર હાજર હોય તો એને નર પુષ્પ તરીકે ઓળખવામાં આવે અને એને આ રીતે સંજ્ઞાથી દર્શાવાય, નર પુષ્પ, મેલ ફ્લાવર. અને જો એની અંદર સ્ત્રીકેસર હાજર હોય તો એને આપણે માદા પુષ્પ તરીકે ઓળખશું અને જેને આપણે આવી સંજ્ઞાથી દર્શાવશું, જે માદાની સંજ્ઞા છે. મોટાભાગે આ ચલિત હોય છે એટલા માટે આવી સંજ્ઞાને, આ સ્થાયી હોય છે એટલા માટે આવી સંજ્ઞા જે છે આપી છે.
જે મુજબ વાત કરી હતી કે એક લિંગી પુષ્પમાં બેમાંથી કોઈ એક જ હાજર હશે, એટલે બીજો એક એવો ઓપ્શન નહીં બને કે બે હાજર હોય તો શું થાય, એ આપણે એના પછીનામાં જોઈશું. પપૈયું, ખજૂર, મકાઈ, અળવી અને કેળ. પપૈયું, ખજૂર, મકાઈ, અળવી અને કેળ આના ઉદાહરણ છે. બધા એક લિંગી પુષ્પ ધરાવશે. જે મુજબ બીજામાં વાત કરેલી હતી કે દ્વિલિંગી પુષ્પ અથવા તો ઉભયલિંગી પુષ્પ શું કહેવા માગે છે. દ્વિલિંગી પુષ્પ કે ઉભયલિંગી પુષ્પની અંદર નર અને માદા પુષ્પ બે, એટલે કે પુકેસર ચક્ર અથવા તો પુકેસર અને સ્ત્રી કેસર બે હાજર હશે. સ્ત્રી કેસર બંનેની હાજરી જોવા મળે છે, બરાબર. અને એ પુષ્પ જે છે એને આપણે આ રીતે દર્શાવશું. આ જે છે એ ઉભયલિંગી પુષ્પની સંજ્ઞા છે. કેટલાક ઉદાહરણો જે છે ચર્ચામાં લઈ લઈએ કે કયા પુષ્પ જે છે એ દ્વિલિંગી પુષ્પ છે. વટાણા, ધતુરો, ગુલાબ, કુંવરપાઠું ને પીલુડી. વટાણા, ધતુરો, કુંવરપાઠું, પીલુડી, ગુલાબ, આ બધા એના ઉદાહરણ છે. હવે આવું જ તે જે છે ને એ પ્રાણીઓમાં જોવા મળે છે. એકલિંગી પ્રાણી અને દ્વિલિંગી પ્રાણી, એટલે કે આપણે એકલિંગી પ્રાણી અને દ્વિલિંગી અથવા તો ઉભયલિંગી પ્રાણી જે છે આ બે વિશે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલાં એકલિંગી પ્રાણી વિશે જોઈએ. આ બધી વનસ્પતિમાં વાત હતી. હવે લિંગના આધારે પ્રાણીઓના પ્રકારો સમજીએ. તેમાં સૌથી પહેલાં એકલિંગી પ્રાણીઓ. કોને કહેશું એકલિંગી પ્રાણીઓ? તો જે પ્રાણીની અંદર નર અને માદા બંનેના પ્રજનન અંગો જે છે અલગ અલગ પ્રાણીમાં હોય, અથવા તો જે પ્રાણીઓમાં નર પ્રજનન અંગો અને માદા પ્રજનન અંગો જુદા જુદા પ્રાણીઓમાં આવેલા હોય તેવા પ્રાણીને એકલિંગી પ્રાણી કહેશું. નર અને માદા બેયના પ્રજનન અંગો જે છે ને અલગ અલગ પ્રાણીમાં છે, એટલે નર પ્રાણી અને માદા પ્રાણી જે છે એ બે અલગ અલગ હોય એમ. ઉદાહરણની વાત કરીએ, વંદો, દેડકો, ઘણા બધા પ્રાણીઓ અને મનુષ્ય જે છે એ એકલિંગી પ્રાણીઓમાં આવશે. બીજા નંબર ઉપર વાત કરીએ દ્વિલિંગી પ્રાણીઓ અથવા તો બીજા શબ્દોમાં ઉભયલિંગી પ્રાણીઓ. તો દ્વિલિંગી પ્રાણીઓ અને ઉભયલિંગી પ્રાણીઓ શું કહેવા માગે છે? નર પ્રજનન અંગો અને માદા પ્રજનન અંગો જે મુજબ ઉપર વાત કરી લીધી જુદા જુદા પ્રાણીમાં હોય, આમાં બંને અંગો એક જ પ્રાણીમાં હશે. નર પ્રજનન અંગો અને અથવા તો ખાલી અંગ અને માદા પ્રજનન અંગ બંને એક જ પ્રાણીમાં જોવા મળશે. ઉદાહરણ, સૌથી પહેલાં કોષ્ઠાંત્રીમાં વાત કરીએ. સમુદાય કોષ્ઠાંત્રી જે છે એની અંદર હાઇડ્રાની કેટલીક જાતો જે છે એ આવી રીતે જોવા મળશે. હાઇડ્રાની કેટલીક જાતો. સચ્છિદ્રમાં વાદળીની કેટલીક જાતો અથવા તો કેટલીક વાદળી જે રહી
એ પણ આ રીતે ઉભયલિંગી પ્રાણીની અંદર આવશે, એટલે કે ઉભયલિંગીયતા દર્શાવશે. સચ્છિદ્રની વાત કરીએ, સચ્છિદ્ર સમુદાય. વાદળીઓ, કૌંસમાં લખું છું અમુક, બધી નહીં, અમુક વાદળીઓ જે છે, મોટાભાગની વાદળીઓ જો કે ધરાવે છે. સાથે સાથે પૃથુકૃમિ, તો પટ્ટીકૃમિ અને યકૃત કૃમિ સમુદાયના જે પ્રાણીઓ છે, પૃથુકૃમિ. પટ્ટીકૃમિ ભણી ગયા છે આપણે ધોરણ 11ની અંદર ચેપ્ટર 4માં. અને યકૃત કૃમિ આ પણ કેવી છે? ઉભયલિંગીયતા દર્શાવે છે. મૃદુકાયની અંદર આગળ મૃદુકાયમાં વાત કરીએ તો એમાં ભૂચર સ્નેલ, ગોકળગાય જેને આપણે કહીએ છીએ, ભૂચર સ્નેલ. નુપુરકમાં અળસિયું તમે જાણો જ છો, થોડાક ઉદાહરણ અહીંયા લખી નાખી, જગ્યા ઓછી પડશે. નુપુરક સમુદાયમાં અળસિયું ભણી ગયા છે આપણે ધોરણ 11 સાયન્સમાં, કે જે ઉભયલિંગી અવસ્થા જે છે એ ધરાવે છે. અળસિયું નુપુરક સમુદાયની અંદર અળસિયું, આના સિવાય જડો, અને સાથે સાથે અમુક ચપટે કૃમિ, પટ્ટીકૃમિ, બરાબર, આ પણ આ બધું ધરાવશે. તો આ બધા જે છે એ દ્વિલિંગી અથવા તો ઉભયલિંગી પ્રાણીના ઉદાહરણ છે. ઉભયલિંગી અથવા તો દ્વિલિંગી પ્રાણીના ઉદાહરણ બધા MCQમાં પૂછાય, એટલે ખાસ યાદ રાખવાના. સમુદાય સહિત આપણે ઉદાહરણ આપ્યા છે, બરાબર. તો બસ આજે આપણે આટલું રાખી છીએ, બાકીનું જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં આવતીકાલે જોશું.